બનીને ઉપદેશ લેશો ને તો બધાનો તમારો ટૂંક સમયમાં બેડો પાર થઈ જશે. થોડા સમયમાં અમારા સંતે તો અહીંયા ગયા વાર એમણે કીધું કે 4 દિવસમાં, મેં કીધું કે 3 દિવસ 7 દિવસમાં, પણ અમારે કુંભારામે કીધું કે પલમાં મુક્તિ, ગુરુજીના નામની ભક્તિ દિલમાં મુક્તિ પલમાં. 12 વીટીઓ જાડેજો કેટલું બધું પાપ કર્યું અને એક પલમાં એની મુક્તિ થઈ ગયું. આપણે કેટલા પાપ કર્યા છે, નીકળી જવાય એમ આનાથી નીકળાય છે. એટલા માટે ભળતું સડતું આપણે જે કરી રહ્યા છીએ એ તો ઠીક છે. આપણે જે કંઈ કમાઈ કરીને મહાપુરુષો ગયા એના દેવ દર્શન કરવા જાય એ બધું બરાબર છે. વ્રત ઉપવાસ થોડું ઘણું કોઈ કરતા એ શરીરને માટે છે, શરીર નિરોગી રહે. પણ આત્માને ઓળખ્યા વિના લક્ષ રસીની માટે આપણે કાંઈ મંદિરે દર્શન કરવાથી લક્ષ રસી નહીં મટે. કોઈ શાસ્ત્રે કીધું નથી, કોઈ સંતે કીધું નથી. રોજની તમારે ભલે ટેવ હોય, રોજ તમે ગીતાનો ઉપયોગ પાઠ કરતા હશો ને તોય ગુરુમુખી નહીં હો ને તો તમારી મુક્તિ નહીં થાય. થોડો ઘણો લાભ મળે, થોડું ઘણું પુણ્ય મળશે, પણ મુક્તિ નહીં થાય. કોઈ શાસ્ત્રે નથી કીધું, કોઈ સંતે નથી કીધું. આત્માને ઓળખ્યા વિના લક્ષ રસી નહીં થાય, નહીં મટે. આત્મા નહીં ઓળખો તો ભ્રમણા નહીં મટે, ભ્રમણા જશે નહીં. ભ્રમણા એટલે અંધશ્રદ્ધા, વેમ, જેને વેમ કહેવામાં આવે. કંઈ ના નડતું હોય ને આપણે બતાવવા જઈને મને શું નડે, આ બધો વેમ. ઘણા ઠકાણે આપણે વાતો કરી ક્યાંક જાય પિતૃ નડે, બોલો તો અમારો તો આમાં મોટો વિરોધ છે. પિતૃ એટલે પોતાના વડવા. આ હું તમે બધા પોતરા રહ્યા ને તમારા, હું તમારો દાદા ગણો, આ દેવ અને આને પિતૃ કહેવાય. પોતાના દાદા હોય ને પિતૃ કહેવાય, પણ દાદાને પોતે પિતૃ કહેવાય. હવે ઘરમાં ને ઘરમાં એ કોઈ નડે? વિચાર કરો, પોતાના પોતરાને કોઈ નડે નથી? કહેતા પિતૃ નડે. હા, પિતૃ ક્યારે નડે કે તમે ખોટા કર્મ કરતા હો તો તમને એનું કર્મ નડે, એટલે એ એક પિતૃ નડે. એ પિતૃનું નામ લે તમે એને માનો, નકર માનો નહીં. પણ એમ કહેતા હો કે તારા કર્મ નડે, એમ નથી કહેતા કોઈ. માણસને શું નડે છે? પોતાનું કર્મ નડે, પિતૃ નથી નડતા. પિતૃ ક્યારે કોઈને નડે નહીં. પછી પિતૃ કોઈ એ રહેતો નથી ને. પિતૃ કોઈ બી માણસનું મૃત્યુ થાય એટલે એને ગમે ત્યાં જન્મ ધારણ કરવો પડતો હોય છે. એના હાથમાં તો કોઈ છે નહીં. લક્ષ રાશિમાં જાય એટલે ગમે યોનિમાં જન્મ હોય, અહીંયાથી નીકળે પછી આપણે એને બેહારી મેલી, કદાચ અગરબત્તી દીવો કરી મનને કારણે મનનું થોડુંક ફળ મળે એટલું. એ તો જ્યાં જન્મ લે ત્યાં લઈ જાય છે. એ તો કંઈ હોતું નથી. એ તો આપણું મન માનવાનું વાત છે. મનનું સમાધાન છે. શું છે? પોતાનું બહુ પાપ નડતું ને એટલે આવું કરવું પડે, કરે એટલે મનનું સમાધાન મળે. બીજું કાંઈ નથી. નડે છે પોતાનું કર્મ. તો અહીંયા તો સંતો પોતાનું કર્મ છોડાવે કે અહીંયાથી તું આ ભજન કરતી તારા કર્મ કપાઈ જશે. તું જન્મના તારા જેટલા કર્મ છે ને આ ભજન કરવાથી એનું કોમ્પ્યુટર અંદર પડ્યું છે. આ શ્વાસોશ્વાસની સાધનાથી આ બધા ભરીને ભસ્મ થઈ જશે, બધા કર્મ મટી જશે. બીજું બધું ગમે એટલું કરશો તો કર્મ નહીં ભરે, અને આનાથી કર્મ ભરે છે. આપણા બધા સંતોનો મત, એક મારો એકલો નહીં, કર્યા કર્મ મટી જાય. આ કુંભારામે કીધું છે. આપણે ગઈ બપો સવારે ધૂન ગઈ, ઘડી ઘડી પલ પલ દર્શન થાય, કરેલા કર્મ મટી જાય. કુંભારા બોલ્યા ઘડી ઘડી પલે પલે દર્શન પણ થાય આત્માનો, અને કરેલા કર્મ મટી જાય. એવો આ અવિનાશી આપણા ઘટમાં બેઠો છે આત્મા. એના દર્શન કરો, એને પ્રસન્ન કરો, એનું ભજન કરો, એનું સમણ કરો. અને ગુરુ પાસે એનું સમણ મળે, બીજા નહીં મળે. ગુરુમાં જ એનું ધ્યાન બતાવે, બીજો નથી બતાવતા. ગુરુમાં જ આપે ને એ આત્મા, એ ભગવાન અંદર બેઠો ને એનું જ ભજન બતાવે છે. એનું તો ધ્યાન કર. તારી અંદર તારું જ ધ્યાન કરવાનું તારે. એટલે તારું એટલે દેહનું નહીં, પોતાનો દેહ નહીં. દેહ તો બાદ કરવાનો, દેહ અભ્યાસ તો કાઢવાનો, દેહ તો જવાનો. દેહ તો ભાડુથી આપણો છે નહીં. દેહ આપણો નથી, એમ ચોક્કસ કોઈનો નથી, અને રહેવાનો નથી. આપણા રામકૃષ્ણ હાલ્યા ગયા, એના હાથમાં સત્તા હોય તો અહીંયા બધા ફરતા હોવા જોઈએ. ત્યારે કોઈ બી દેવો ત્યારે બધા હોવો જોઈએ. કોઈના હાથમાં સત્તા નથી. બધાને જવું પડે, સમય આવે નીકળી જવું પડે. આ તો પરંપરા છે પહેલેથી. એમ અમે આટલું જ્ઞાન કથીએ ને અમારો સમય આવશે, અમારો શ્વાસા પૂરો થશે, અમે અહીંયાથી નીકળી જવાના. પણ નીકળીને ક્યાં જશું? વળી સંતની ગતિમાં જશું, અને વળી આમ નામ કામ કરવાનું. અમારા કવિ સાહેબ કીધું, આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મકાન. જ્યાં તમારી આશા છે ને ત્યાં તમારો જન્મ થશે. એ થઈ શકે એમ, એ તમારી તાકાત છે. આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મકાન. ત્યાં તમે જન્મી શકો છો, આવી શકો છો, અને પાછો વળીને આવીને ભજન કરે. એ થઈ શકે. બાકી કોઈના હાથમાં નથી કે અમે અમર પટો કાંઈ લઈને આવ્યા, કોઈ ન રહી શકે. તો અત્યારે બધા આપણે ફરતા હોઈએ તો કાંઈ માથા કુડે ન હોય. તો એ જ સમજાવે આપણને નથી. એમ આપણે બધા પેઢીઓ જાતી રહ્યું, બધા જાતે. અને જાય ને મૃત્યુ છે મંગલમય છે, જાતા રહેશે બધું સારું છે. જો જવાનું ન બનાવ્યો ને તો તમે બધા તમે હેરાન થઈ જાય. આ જો ક્રમ ન બનાવ્યો તો બધા હેરાન થઈ જાય. કારણ એક કુટુંબમાં 5-7 ગાય આપણે ગાડીઓ બુટીઓ બેઠો ને આપણે એને સેવા ન કરી શકીએ. તો 50 હોવો તો બેઠા હો તો ક્યાંથી થાય? આ જે ક્રમ બનાવ્યો છે ને બહુ સરસ મજાનો બનાવ્યો છે.
અને જે મોટો થાય અને વ્રત થાય પછી જાતો રહે અને વરુણનું શરીર એને મળે, ભજન કરે તો મળે ને કે ન મળે? ભજન સિવાય બધાને ન મળે. આ ભજન કરે ને એને પાછું મનુષ્યનો અવતાર મળે. સંત બીજ પડતે નહીં એને કહેવાય. તમે ભજન કર્યું હશે, ભજન એટલે ગુરુમુખીવાળાના ભજનની વાત કરો, બીજું નહીં. બીજું તમે ચીલા ચાલુ કોઈ ભજન કરો ને ભજન ન કહેવાય, ભજન આ કહેવાય. આ તો બધા વાણી વિલાસ ગાય રે વાણી. ભજન તો ગુરુ ઉપદેશ આપે ને, ધ્યાન કરી એને ભજન કહેવાય. ધ્યાન સમરણ છે ને એને ભજન કહેવાય. એ ભજન કરશો તો તમારો 100% મનુષ્યનો અવતાર બીજો થશે. અને નીકળી જવું હોય, કોઈને નથી મનુષ્ય આવવા આવું ને તો એના રૂપમાં રૂપ મળી જાય. હજારો વર્ષ સુધી ત્યાં રહી શકો એમ. ના આવવું તો ના પણ આવે, અને રહી શકે ઘણો સમય પછી આવે, એક ઈચ્છા પ્રમાણે આવે. આવા આપણા સંતોનો મત છે, મારો એકનો મત નથી. એના માટે આપણે ભજન કરીએ છીએ, એના માટે આપણે ઉપદેશ લઈએ છીએ. અને ભજન હાવ હેલું, આપણું સમણ હાવ હેલું છે. ખાલી સાંજ સવાર અડધો કલાક 20-20 મિનિટ તમે ખાલી બે ટાઈમ બેહો ને, પણ ગુરુના વચનમાં રહીને તો વચન ચૂકો તો નહીં. વચન ચૂકો તો પછી 84 છે. બીજાના વચન, જગતના વચનની વાત નથી કરતો. હાલતા ચાલતા ફાલતુ વચન નથી વાત કરતો. ગુરુ જે તમને વચન આપ્યું છે એને જો, જે શબ્દ આપ્યો એને ભૂલવાનું, અને ગુરુને જે કંઈ આપણને કીધું એ મુદ્દા પાડવાના, એને વચન કહેવાય. પછી એમાં તમે રહી જાઓ અને કીધું એમ ભજન કરો ને તો 100% આમાં ઉઘાડ થાય. આમાં દેખાય, પ્રત્યક્ષ દેખાય પરમાત્મા. રોજ દર્શન આપે, રોજ એક ઘડીને પલે કીધું કુંભારાભાઈ, ઘડી પલે દર્શન થાય અને કરેલા કર્મ મટી જાય. આ કુંભારાભાઈ કીધું છે. એવા બધા સંતોનો મત છે. એક સંત, એક બે સંતની વાત નથી કરતો, બધા સંતોની આ મત છે. એટલા માટે તમને જે સમરણ મળ્યું છે, જે ગુરુનો શબ્દ મળ્યો છે, બહુ મહાન છે. આપણા રામ, આપણા કૃષ્ણ, આપણા રામદેવ પીર, આપણા શિવ, આ અવતારો છે, બધાએ આ જ ભજન કર્યું છે. આ ઉમામે કહી રહી જ ભજન, એ બધા એ જ કરતા. આ પાંચે મળીને ઉપદેશ દીધો. માર્કંડ ઋષિની વાણી આવીને આ ચલાવ્યો ધર્મ કોણે ચલાવ્યો? આ ઉપદેશ ઉંમરથી આવ્યો આવે છે. આ તો આજ નવું નથી કાંઈ. આ ઉપદેશ તો પરંપરાથી આવ્યો આવે છે. પછી આપણે કોઈ કે કબીરથી નીકળ્યો, કોઈ કે અહીંયાથી નીકળ્યો કે એવું કાંઈ નથી. આ તો પરંપરાથી આવ્યો હોય છે. સૃષ્ટિ વસીને ત્યારથી આ ધર્મની સ્થાપના થઈ છે, જે મહાધર્મ જેને કહેવામાં આવે. આનાથી મોટો બીજો કોઈ ધર્મ નથી. આદુ પંથ, નિજાર પંથ મોટા. નિજ એટલે તમે, નિજ એટલે નિજાર, નિજી એટલે પોતાના સ્વરૂપને ઓળખવું. આ બધાથી ધર્મ મોટો કયો તો આદુ પંથ, નિજાર પંથ મોટા. આ પંથ બધાથી મોટો. આને ઓળખી લો તો બેડો પાર. આમાં નાનો મોટોનું કાંઈ નહીં, નર નારીનું કાંઈ નહીં. બધાનો આત્મા સરખો જ છે, બધાનો એવો જ છે. આકાર ભલે જુદા બનાવ્યો, પણ આકારને આપણે જોવાનું નથી, આકારને ભૂલી જવાનો. આકાર તો કાલ ખંડિત થઈ જશે. આ તો બધું બધાના દેહ જવાના. આપણે દેહ નથી જોવાનું, આપણે આત્મા જોવાનું છે. આપણો સંબંધ બધાનો આત્માથી છે, અને ગુરુ શિષ્યનો સંબંધ પણ આત્માનો છે. આત્માનો છે એટલે તો અમે બધાના નર નારીના બધાને ઉપદેશ દઈ શકીએ, 3 પેઢીના દઈ શકીએ. વશિષ્ઠ મહારાજ રામચંદ્રજીની કેટલી પેઢીના ગુરુ હતા? બધાના ગુરુ હતા. થઈ શકે. આત્મા ગુરુ છે. એને દેહ ભાવ ન હોય, દેહ ભાવ એને નીકળી ગયો હોય. દેહ તો હોતો જ નથી. ખાલી જનક રાજાને એક સપનું આવી ગયું હતું, એની અંદર ભિખારી બની ગયો હતો. એને ભીખ માંગતો હતો, ઠીપમાં ખાવા ગયો અને આખલા વળતા હતા, નીંદર ઉડી ગઈ ને તો એમાં વિચારમાં પડી ગયો કે મને સપનું આવ્યું એ સાચું, હું ત્યાં રાજા શું સાચું. તો એમાં કેટલાય બ્રાહ્મણોને એને કેદ કરી નાખ્યા હતા. અને છેલ્લે અષ્ટાવક્રાય આવે છે અને બધાને જેલમાંથી મુક્ત કરાવે છે કે ભાઈ તું અત્યારે રાજા છો ને, એ સપનું છે. તને આવ્યું તો એ સપનું, તું ભિખારી બની ગયો ને મોટો, બધાય સપના છે. આ બધું સપનું છે. આ આપણો બધો સંસાર સપના જેવો છે. કાલે બધો જતો રહેશે એમ, પણ સાચી વસ્તુ છે જાણીને પછી જાઓ તો સારું. નકે સપના જેવું છે. સાચી વસ્તુને નિવડખોડ જતા રહેશો તો લક્ષ છે. ઓળખીને જાઓ, તમારા આત્માને ઓળખીને પછી જાઓ તો કાંઈ વાંધો નથી. આજ આત્માને ઓળખી લો ને, કાલે નીકળી જશો ને તોય તમને માણસનો અવતાર મળશે. ઓળખી લો તો, ઓળખાઈ જાય તો મેળો પાર. આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશિ નહીં માટે. તે પહેલી આપણી ભ્રમણા નહીં મકાય. તો આત્મા તો થોડીક મહેનત કરવી જોઈએ. આત્મા ક્યાં દોર છે? આત્મા તો આપણા ઘટમાં છે. આપણે ક્યાં ને ક્યાં ગોતવા માટે જઈએ છીએ તો આમાં તો 5 ફૂટના પૂતળામાંથી ગોતતા કેટલી વાર લાગે. આના માટે તો ક્યાંક ને ક્યાંક ધોળા કાઢે મને, ભગવાનને ઓળખવા માટે, ભગવાનને મળવા માટે, ભગવાનને દર્શન કરવા માટે. આ તો અહીં જ છે, ઢુકડું જાઓ. આ ક્યાં છેટું છે? એટલે દોડ બંધ કરીને આમાંથી આપણે ગોતી લેવો જોઈએ અને મળી જાય. ગુરુ કેમ કરો તો મળી જાય. ગુરુગમ કોચી સર્વેથી ઊંચી ખોલ્યા 10માના તાળું. આ 10માનું તાળું ખોલવાનું છે. દેખીતા 9 દ્વાર છે નહીં, 10મો દ્વાર ગુપ્ત છે. એની ચાવી ગુરુ પાસે છે. આ 10મો દ્વાર ખોલી જાય, કોઈ એને ચોથી ભૂમિકા કહે, કોઈ એને 15મી બારી કહે, કોઈ 17મો ખંડ કહે. અને એકને એના ઘણા બધા નામ છે. નામ તો જુદા જુદા પાડે છે, પણ વસ્તુ એકની એક છે.
એ ઠેકાણે તમે પહોંચી જાઓ, એનું ધ્યાન ધરો તો બેડો પાર થઈ જાય. આપણે શિવજીની વાત કરી તો ત્રીજા જન્મની અંદર પાર્વતીજીનો ઉપદેશ આપ્યો તો બધા તમે ઇતિહાસ મારા કારણે ઘણી વાર સાંભળી ગયા છો. ત્રીજા જન્મની અંદર બે જન્મ તો ફેલ ગયા પાર્વતીજીના, ત્રીજા જન્મમાં ઉપદેશ આપ્યો, વિચાર કરો. અને ઉપદેશ આપતા આપતા અધૂરો રહી ગયો અને પોપટનું એનું એક બચ્ચું પડ્યું હતું ને સાંભળી ગયો ને તો એમાંથી સુખદેવજીનો જન્મ થયો. વિચાર કરો, સાંભળી ગયો, એનું કામ થઈ ગયું. પાર્વતી અડધો જ ઉપદેશ મળ્યો. વિચાર કરો, ભૂલચૂક થઈ જાય તો જ્ઞાન અધૂરું રહી જાય. તો ગુરુ મહારાજ ઉપદેશ લેવા એને પરિપૂર્ણ ઉપદેશ સાંભળવો, તન મનથી સાંભળવાનો. ગુરુ મહારાજ સામે જોઈને જેમ બોલે મીટ માંડીને જોવું અને કેમ કરવું સમજીને આપણે ઉપદેશ કરીને તો તરત જ તમારે જ્ઞાન થઈ જાય. તરત જ, બહુ સમય ન લાગે, ઘણા દિવસ ન લાગે. એટલે જ કુંભારામને કેવું, આ ઈ પલ ઈ પલ કહેવાય. આવી પલ આવી ગઈ, ગુરુ મળી ગયા અને 1 લાખ સદી સાંભળો કેમ અને પછી એ કેમ તમે સમણ કરો તો તમારી પલમાં મુક્તિ. જો હિંડારમાંથી ભમરી થતી હોય તો માણસને તો કેટલી વાર લાગે. તો માણસને ચિંતન કરતાં શું વાર લાગે? આપણે તો માણસ છીએ. માણસને 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે, એને બુદ્ધિ છે, મન છે, પશુ પંખીને નથી, આપણને છે. એના માટે હવે તમે તો અહીંયા ઘણા બધા આજ પણ ઘણા ભાઈએ ઉપદેશ લીધો છે. પહેલાં પણ 50-60 જેવા હતા, આજ પણ 10-15-20 ભાઈએ લીધો છે. ભાગશાળી ગામ કહેવાય. વિચાર તો કરો, દાતરાના ગામ, એક ગામમાં જો 200 જેવા શિષ્યો હોય, બહુ ગામ મહાન પવિત્ર ગામ એને કહેવાય, ભાગશાળી કહેવાય. અને તમારું ગામ તો બહુ પુનાર્થી છે. અહીંયા બધું ઘણા યજ્ઞો પૂનો દાન પૂન ઘણું બધું થાય છે. અને હવે પછી આ સાચું, હવે તમે જે દાન કરશો ને તમારું દાન સફળ થશે. ડુગરાનું દાન એ વેરફાઈ જાય. ડુગરા જે દાન કરે ને એનું ફેલ જાય. હવે તમે જેટલું કાંઈ દાન કરશો એ તમારું માર્ગે જશે. આ બધા તમે ગુરુમુખી બન્યા છો. સાધના કરો અને પરમાત્મા દીધું હોય ને તો વાપરો. ક્યાં ગમે એ સાચા માર્ગે વિપદ આપણે કાઢવી, સારા માર્ગે વાપરી. સારા માર્ગે વાપરી તો દવાખાનામાં તો ન જાય. સારા માર્ગે તમારું ધન વપરાય ને તો દવાખાનું ન જ ભરવું પડે. આપણા સંતોનો મત છે. તો સારા પુણ્ય માર્ગે તો અત્યારે અમાદેવભાઈ કેવડું મોટું પુણ્ય કર્યું. હું ઘણી વાર બોલું, મહારાજ બાજુ હું બેઠા છે, માઠું ન લગાડે. ભ્રમ સાથે છો બ્રાહ્મણા, તો કેટલા બ્રાહ્મણોને તમે જમાડે? વિચાર તો કરો. આ બધા બ્રહ્મ જ્ઞાની બેઠા, વિચાર તો કરો. આવા જ્ઞાની પુરુષને તમે જમાડો એને પુણ્ય કેટલું મળે? આ મહાયજ્ઞ કર્યો કહેવાય. આજે કૃષ્ણ ભગવાને જ્યારે યજ્ઞ કર્યો ને તો પાંડવો નતા માનતા ને યજ્ઞ કરાવ્યો હતો. એને કરવાનો વિચાર નહોતો કે આ બધું આટલું બધું ખૂન ખરાબા થઈ ગયા છે અને આ ભાઈઓને પિતૃ ભાઈઓને મારી નાખ્યા. ભગવાન કને માંગણી કરે કે એક યજ્ઞ કરો. તો ભગવાન સમજાવતા પણ માનતા નહોતા. છેલ્લે ભગવાને કર્યા, એ કરી બતાવો અને નહીં સમજે મોરથી કે પછી યજ્ઞ કરાયો હતો. એમાં યજ્ઞમાં તમે બધું જાણો છો કે બધાએ યજ્ઞ કરતા કે યજ્ઞ પૂરો થશે ને તો આ નોળીઓ સોનાનો થશે ને આ શંખ વાગશે. અને વાગે તો તમારું યજ્ઞ પરિપૂર્ણ કહેવાય. પણ બધાને સંતો સાધુઓને કોઈ ખાલી ન રહે, બધાને જમાડો. અને બધાને જમાડ્યા, બધા જમી ગયા તો શંખ ના વાગ્યો. તો પછી બધાએ પૂછ્યું કે પ્રભુ તમે કહેતા હતા તો ક્યાંક તમારી રહી જતી એવું કોઈ સંત રહી ગયું જમાડ્યા વગરનો. પછી આપણને ખબર છે કે સુપના ભણતા હતા અને ઋષિ ગામના પાથરમાં જ હતા. પણ એમને એવું થોડુંક લાગી એવું કે આ શું સંત હોઈ શકે, અને એના નહોતા બોલાયા અને એ રહી ગયા હતા. પછી ભગવાને બતાવ્યા કે એને તમે લઈ આવો, એ સંત છે રહી જાય છે. પછી એને લેવા ગયા તો લેવા જાય તો એક જાય છે. પાંડવોમાંથી એક ભાઈ ધર્મરાજાથી લઈને એક જાય છે. તો હું જેને જાય ને કે ભાઈ તમારો યજ્ઞનું પુણ્ય આપો તો આવું. તો ભાઈ પુણ્ય તો શાને આપી, પુણ્ય હાટું તો કરી છે. હવે પુણ્ય માટે યજ્ઞ કરતા હતા. તો કૃષ્ણને યજ્ઞનું એને સમજાવવું હતું કે યજ્ઞ શા માટે તમે કરો છો, સમજાવવા માટે યજ્ઞ કર્યો હતો. કૃષ્ણને સમજ હતી કે તમે નિર્દોષ છો, તમે પાપી નથી, તમે પાપ નથી કર્યું, મારા કહેવાથી તમે કર્યું, તમને કોઈ દોષ નથી. તો એ નહોતા સમજ્યા, સમજવા માટે યજ્ઞ કર્યો હતો. અને પછી છેલ્લે દ્રૌપદી જાય છે. ભીમ તો એને ઉપાડીને લેવા માટે જાય છે. એમાં હુપડાનો ઘા કર્યો હતો ને તો પગને લત મારી દે, પગ મેળાઈ ગયો તો બેસી ગયો, અંધારો આવી ગયો અને એટલામાં તો બેસી ગયો, ચક્કર આવી ગઈ. એને પણ ભાન થઈ ગયું, આ કોઈક આ મૂર્તિ તો મોટી છે, સુપડું નહોતું ઉપડ્યું. પછી એ પણ પાછો આવે છે, બધા પાછા. પછી છેલ્લે દ્રૌપદી જાય છે. દ્રૌપદી જાય છે અને કહે છે પ્રભુ તમે જમવા પધારો. તો પણ હું જમવાની ક્યાંક કોઈને ના પાડું છું, તમારા યજ્ઞનું ફળ મને આપો. ત્યારે દ્રૌપદી બહુ હોશિયાર હતી. એ મૂળ તો તમારે એક યજ્ઞનું ફળ જોઈએ ને. હું મારે ડગલે કેટલા ડગલા ભરીને આવી, કેટલા યજ્ઞનું ફળ મને થાય. તો આપણે સંતને જે મળવા જઈએ ને તો ડગલે એક યજ્ઞનું ફળ મળે. તો તમે વિચાર કરો તમે કેટલા બધા ભાગશાળી કેવો. તો એ પછી તેડી આવી, જમાડ્યા પણ ખરા, પણ જમાડ્યા એમાં વળી ચૂક રહી ગઈ. ભોજન 32 ભાગનું સારું ભોજન બનાવ્યું હતું. તો પોતા પાસે જે ખપર હતું ને એ માંડી દીધું કે આમાં બધું મૂકી દે.
બધી મીઠાઈ તો કેમાં કે બધી આ બધું જેટલું પકવાન જેટલું બનાવ્યું બધું જ એમાં, પછી કે પાણી તો પાણી એમાં નાખી દે, પછી આ રબડું બનાવ્યું પછી પી ગયા તો ફરી એને સંશય થયો કે બૂટ તો આ હુપડા વડે એમાં કેટલું હોય જ્ઞાન ક્યાં, તો શંખ ન વાગ્યો, વળી રહી ગયું, શંખ ન વાગ્યો. ભગવાન કે તમે કહેતા હતા કે આ બધું એને જમાડો, તો હજી તારી ક્યાંક ભૂલ રહી જતો. હવે તો પ્રભુ કોઈ નથી, ના ના રહી તો ના કાંઈ રહી નથી, રહી છે ભાઈ, હું કહું છું રહી છે. તને સંશય થયો તો જમાડો, તો હા ફરીને બનાવો, આ ભગવાન છે એમ એમ ધારીને, આ મહાન સંત છે, આ ભગવાન છે, આ ઋષિ છે, આ હાચો જ આ છે, આવા હોય તો જ કામ થાય ને કે ન થાય. પછી બીજી વાર રસોઈ બનાવે છે અને ભગવાન માનીને રસોઈ બનાવે છે અને જમાડે છે, અને નોડિયો પણ સોનાનો થઈ ગયો, શંખ પણ વાગ્યું. આવું છે. આ તો કામ શેનાથી થયું? ઋષિથી થયું કે યજ્ઞથી થયું? હા તમને સમજાવવા માટે યજ્ઞથી કામ થયું કે ઋષિથી થયું? આ સંત જમે તો કામ થાય. તો આજ મહાદેવ ભાઈ કેટલા સંતો જમાડ્યા છે, આ કેટલું એને પુણ્ય મળશે કે વિચાર કરો. આ બધા જ ગુરુમુખીઓ છે, એવા જ જ્ઞાનીઓ છે. આવી હમદાની નકર તો આપણને ખબર છે, આ મહારાજ બેઠા વિશ્વામિત્રે કેટલા યજ્ઞ કર્યા, વશિષ્ઠે એક યજ્ઞ નતો કર્યો, બોલો 10,000 યજ્ઞો કર્યા હતા વિશ્વામિત્રે, તો એનો ક્રોધ ને કામ ને ગયું નહોતું. અને વશિષ્ઠ કેવા બની ગયા મહાન, જો વિચાર કરો. અને બેના દ્રષ્ટાંત તમે જોયા હશે, બેમાંથી મહાન કોણ આપણને ખબર, ટૂંકમાં વાત ઘણી વાર વાત કરેલી છે. એક એક બ્રહ્માજી પાસે જાય છે, તો બ્રહ્માજી નથી કહેતા, બ્રહ્માજી કે હું કહીશ તો આ યજ્ઞવાળો ખરાબ આપશે, કે ખોટો એ છે, સાચો તો છે. આ ફળ પુણ્ય આનું મોટું છે, લવ સત્સંગનું, વશિષ્ઠનું, આ યજ્ઞ કરતા. પછી શિવ પાસે જાય છે, વિષ્ણુ પાસે, છેલ્લે ક્યાં જાય છે? શેષનાગ પાસે. પછી શેષનાગ પાસે એવું જઈને ઉભા રહે છે કે પ્રભુ બેમાંથી પુણ્ય મોટું કોનું? કે આ યજ્ઞ કર્યા 10,000 એનું પુણ્ય મોટું કે આ વશિષ્ઠનું લવ સત્સંગ? ત્યારે મેં કીધું કે એક કામ તમે કરો, મારા ઉપર આખી પૃથ્વીનો ભાર છે, ઘણીક વાર એક ભાઈ બેમાંથી એક પૃથ્વી ઉપાડી લ્યો તો વાત કરું, તો પૃથ્વી તમારાથી ન ઉપડે. તો કે ઉપડે કેમ ન ઉપડે? હું કહું એમ કરો તો ઉપડે. તો કઈ રીતે? કે તમારું જેટલું પુણ્ય મૂકો, જેનું પુણ્ય મોટું હોય ઉપાડી લેશે. એટલે વિશ્વામિત્ર પહેલા થઈ ગયા. તો પુણ્ય તો મેં ઘણું કર્યું, કે તમારું મૂકો. એને જેટલા યજ્ઞ કર્યા ને એનું પુણ્ય મૂક્યું હોય, એક દોરાવા પૃથ્વીમાં તો આધાર નથી થયા. પછી વશિષ્ઠનો વારો આવે છે. એને તો ખાલી આંખ બંધ કરીને પોતાના ગુરુને યાદ કરીને લવ સત્સંગ, એના સિવાય બીજું સત્સંગ નહોતો, એના સિવાય બીજું ભજન નહોતું. આ મહાન વાત પૃથ્વીમાં તો આધાર થાવ, હવા ગજ પૃથ્વી આધાર થઈ ગઈ, આ શાસ્ત્રોમાં લખાઈ ગયું છે. હવા ગજ તો મોટું કયું? તો આ તમે ભજન કરો ને, એક શ્વાસનું 3 લોકનું મૂલ્ય છે. આપણું ભજન કાચું નથી. આપણને કોઈ એમ કે આમ કરો તો ભક્તિ થઈ જાય, તેમ કરો તો ભક્તિ થાય. આપણે કોઈનું સાંભળવું નથી, ગુરુ મહારાજનું સાંભળવું છે. ગુરુમાં જ કે ને એમ કરું તો જ તમે વચન માન્યા કહેવાય. ગુરુ કેમ મને, ગુરુનું વચન માને એ જ વચન કહેવાય, બીજું વચન નહીં. બીજાના વચનમાં કાંઈ વરે નહીં. બીજા તો ક્યાંક વળી બીજે ક્યાંક રવડે ચડાવીએ દે, ગુરુ ખોદીને ચડાવે. પોતાના ગુરુ છે ને એ પરમાર્થી હોય, એને પોતાના શિષ્ય ઉપર પ્રેમ હોય. એ રસ્તો બતાવે ને, એ રસ્તે આપણે હાલવું જોઈએ. અને એ રસ્તો તમને બતાવ્યો છે, એ રસ્તે તમે હાલશો ને તો તમારી પલમાં મુક્તિ થઈ જશે. જેસલ જાડેજા નહીં, તમારી પણ બધાની થઈ જશે. પણ આ રસ્તો આપણે મૂકવાનો નથી, આ રસ્તે જ આપણે હાલવાનું છે. અને પ્રેમથી ભજન કરવાનું, પ્રેમ સિવાય નહીં રહી જાય પરમાત્મા. આપણા બધા સંતો, તમે જેના જેના ધામે જાઓ છો, જલારામે જાઓ, શું કર્યું? આ ભજન કર્યું. વીરપુર કેનો કે જલારામ, સત્તાધાર જાઓ, આ બધા સંતોએ જ્યાં જ્યાં ભજન કર્યું તમે જાઓ, એ તમારા જીવન જેવા હતા. જેને ભજન કર્યું એવા થઈ ગયા. તમે કરશો તો તમારું ગામ, તો આ ગામ તો પવિત્ર થશે, પણ તમે પણ બીજાને કેટલાને તાળી શકશો. તમે પણ એવું કામ કરી શકશો, બીજા 5-25ને તમે વારી શકશો. એવી શક્તિ ગુરુમાં જ તમને આપશે. ભજન કરશો, વિશ્વાસ રાખીને કરશો તો તમે બીજાને કહી શકશો. અમારા છે ભજા ભગત હરદા બાપાએ બહુ કામ કર્યું છે મારું. હવે પહેલાં આ સંપ્રદાયમાં પાદરા 4-5 ભાઈઓ દાંતણાથી મારા જોડાણા હતા. મારા રબરિયામાં પરમ સત્સંગ મારો હાલતો હતો, ભરાયા હતા. ગુરુ ભગત રોજવારણ બધા આવ્યા હતા. એ સમયે મારો સત્સંગ એને ખૂટી ગયો, સાંભળી ગયો, અને એને બેસી ગયો. મહાદેવ ભગતને બે હતા અને એમાં જોડાઈ ગયા ધીરે ધીરે. પછી ભજા ભગત પછી થોડાક જોડાણો, પણ જોડાઈ ગયા. એમાં જોડાણા તો તમે જો આજ એક ગામ દાંતણા, પછી ધીરે ધીરે તમે ચોરાડપટ્ટી, જો કેટલું તમારું કામ થયું. થયું નથી થયું ને? થાય 100%. સાચું હોય થાય. સાચું તો હાલવાનું, જુગો જુગ સાચું છે એટલે હાલે છે આપણું.
અને હવે તો તમે અહીંયા લગભગ બધા ભાઈઓ મોડા આવો છો. આપણે મોડામાં આશ્રમમાં 2 જ વર્ષ ફક્ત થાય, 2.5 વર્ષ હમણાંથી જ આશ્રમ કર્યો છે. તમે તાલુકાની અંદર નજર ફેરવશો તો 2 વર્ષમાં આવો આશ્રમ ક્યાંય લગભગ નહીં થયો હોય. તો તમે બધાએ તમારી હાથની કમાઈ છે, 5 પૈસા દેતા હશો તોય તમારા નીતિમતાના છે. તમે અંદરથી અંગની મહેનત કરો છો એ પણ તમારો શ્રદ્ધાથી ને ભાવથી છે. તો આજે આપણે 2 વર્ષની અંદર કેવડું આશ્રમ ઊભું કર્યું છે, તો વિચાર કરો. અને આશ્રમ જાય ને કોઈ બી મન આવે ને એને ઠંડક થાય છે. નુગરો આવે ને આવે તો એને એમ થાય કંઈક બાપુ અહીંયા લાગે છે, એમ એને પણ લાગે છે. આવીને બેહે તો એને ઠંડક મળે, આનંદ મળે છે. ખાલી બેહે તો એટલા માટે આપણું અન્નછત્ર ચાલુ છે. કોઈ પણ મન આવે તો ચાય પાણી ભોજન આવું બધું છૂટછાટ આપણે રાખી છે. ગમે એટલા માણસો આવે તો છૂટ રાખી છે. કદાચ 25-50 નહીં પણ 200-500 આવે તો એ રસોડું આપણે બધાને ભલામણ કરેલી છે અને હાલે છે બધું. મારું નાથ હલાવે છે. આ બધા તમારા બધાને પ્રતાપે ચાલે છે અને તમારું બધાનું મોટું પુણ્ય છે ત્યાં. એ પુણ્ય તમારું બધાનું કહેવાય. આ બધાનું જ પુણ્ય હોય ને, એ તો એક ભાઈનું પુણ્ય ન હોય, બધાનું હોય. એટલા માટે એવો આપણો આશ્રમ છે, સ્વર્ગ જેવો આશ્રમ છે. હું તો જ્યારે મુહૂર્ત કર્યું ત્યારે બોલ્યો કે અહીંયા આપણે આશ્રમ આવું બનાવવું છે, એવું જ બન્યું છે. આ તો ફક્ત 2-2.5 વર્ષની વાત છે. અમારા દેવસિંહભાઈ પણ જો ઠેઠથી દ્વારકાથી આવી ગયા અને પ્રેમ કેટલો બધો છે. પેલો શેડ બનાવી ગયા. શેડ તમે આખા તાલુકામાં ફરી આવજો એવો શેડ કોઈને બનાવી એવું બનાવી ગયા છે. અને હરી પાછા આવી ગયા. જુઓ કેટલો એમનો પ્રેમ છે. મારા ઉપર સાચો હૃદયનો પ્રેમ છે એમનો, ને એ પહોંચી રહ્યા છે. એમ તમે બધા જ તન મન ધનથી બધા સેવા કરો છો. ના આપણે આશ્રમ છે ને, તમે હું એ બીજા માટે કરું, તમે બીજા માટે કરો છો. આપણે પોતાના સ્વાર્થ માટે કોઈ કરતા નથી. એમાં મારું કંઈ પણ નથી એમ સમજીને હું કરું છું. તમે પણ એવી રીતે કરો છો તો જ આપણું હાલશે. આપણે જે ભાઈ નહોતા કહેતા અહંકાર કાઢી નાખવો છે. આનાથી માથે અહંકાર બીજો કેટલો કાઢવાનો હોય? આપણામાં અહંકાર છે જ ક્યાં? કોઈ કાંટો નથી આપણામાં. આપણે બધા મરેલ મહાત્મા જ છીએ. આપણે કોઈ ખોટું આપણામાં વિચાર નથી, ખોટું કંઈ આપણે કરવાનું નથી. સાચું તો આપણે કરી રહ્યા છીએ બધું. તો એનાથી મોટું બીજું શું હોય? આપણે આમાં એ કેવી બારામાં ક્યાંય નથી. આપણે ક્લિયર જ છીએ આપણે. અને આપણે રેણીથી બહાર પણ નથી. આપણે રેણી ક્લિયર, આપણી રેણી છે. તો પછી પરમાત્મા આપણો રાજી કેમ ન થાય? અરે રાજી થાય છે તો આટલું બધું કામ થાય છે. આ દીકરીઓ બધા નાના દીકરીઓ દીકરા કેટલા બધા તમારામાં જોડાઈ ગયા. તો બધું તમે બધા ભાગશાળી છો. ચોરાડપટ્ટી તો અત્યારે જબરજસ્ત તમે કામ કરી રહ્યા છો બધાએ ખૂબ. એક બાજુ અમારે દિલીપભાઈ છે, લાખાભાઈ છે. અમારે આમ તો 15 ભાઈઓને મેં આદેશ કર્યો છે. બધાએ 100-100ની રીતે બધાએ કામ કરે છે અને બધામાં ઘણા બધા જોડાઈ રહ્યા છે. એમાં આપણો જો પાયો જ પાકો છે, ઠેઠથી ક્લિયર છે બધાએ. આટલી પણ કોઈનામાં ઉણપ નથી. એવું તો આપણું જીવન છે, ચોખ્ખું ને ચટ. તો તમે ગમે ત્યાં સામે આંગળી ચીંધી શકશો કે ભાઈ અમારા ગુરુમાં જ આવા હતા એમ કહી શકો. હોય તો કહી શકો, ન હોય તો ન કહી શકો. હોય ને તો જ તમે કહી શકો. એટલે આપણે સામે કાંઈ આંગળી ચીંધે એવું તો કંઈ જીવન આપણું કોઈનું છે નહીં. ક્લિયર જ છીએ આપણે. એટલે તમે બધાએ પણ આવવાનો ક્લિયર છો. એટલે ખૂબ ખૂબ તમને બધાને મારા હૃદયથી, પ્રેમથી ને ભાવથી બધાને આશીર્વાદ છે. બહેનો ભાઈઓને ખૂબ ખૂબ તમારી ભક્તિ વધે, ખૂબ ખૂબ આગળ વધો, પણ પ્રેમથી ભજન કરજો. ભજનમાં તો હું 2 હાથ જોડીને વિનંતી કરીને બધાને કહું છું કે ભજન કરજો. એમાં ખર્ચો નથી, કોઈ તકલીફ નથી. એક જ મનને વશ કરીને આડા ઉડાડીને બેસી જવાનું. એમાં આડા જરાય નહીં રાખવાનું. કદાચ જાગૃતિ થઈ ગયો ને ભજનની, હું બપોરે બોલ્યો હતો ને કથની મતની છૂટી કરી, બધું છૂટી ગયું તોય પણ ભજન કરજો. એ ટેવ રાખવાની. ક્લિયર થઈ ગયું તોય પણ થોડીક ટેવ બેહવાની રાખવાની. તો એનાથી શરીર નિરોગી રહેશે અને આપણને આળહ નહીં આવે. થોડુંક બેહવાથી મારો નાથ રાજી થશે. અને નહીંતર બીજું કોઈ નહીં થાય તો અનહદ નાગ તો વાગશે. એ તો ધનાડી કરશે, બેઠું થઈ જવાનું. બરાબર? પ્રકાશ થશે ને થશે. એટલું આપણે કરવાનું છે બધાને. એટલે પ્રેમથી આપણું સમન કરી જવાનું. ક્યાંય કચાશ રહેતી હશે તો ધીરે ધીરે એવું પછી બધાને નીકળી જશે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, આપણે ગુરુ મહારાજ કી. ઘણા બધા સંતો છે એટલે ટૂંકાવું છું. મને તો હજી બોલવાનું મન થાય. હજી ઘણા બધા ભક્તો આવ્યા હોય, કોઈને હજી વાણી બોલવાની રહી જતી હોય તો થોડો બધાને લાભ આપો.